Yes or no? So what is the formula of parallel? Epsilon equals to delta phi by delta t. પછી આપણે એને શું કહ્યું? d phi by dt કહ્યું. કેવું કેમ કહ્યું? Right? The change in flux, the time interval should be tends to 0. ચાલો એટલે અત્યારે આ બે મેગ્નેટ દેખાય છે, આ બે કોઇલ છે, એ બંને કોઇલને બે એલઈડી સાથે જોડેલું બરાબર. એટલે એકનો વાયર યુઝ થઈ ગયો છે, પછી જો જ્યારે ફેરવું ત્યારે પકડીશ આ વાયર છૂટો રહી ગયો બરાબર. હું આને રોટેટ કરું તો એ જ મતલબ ફેરાય ફ્લક્સ ચેન્જ થાય છે, પણ મને આઉટપુટ મળતું નથી. કેમ આઉટપુટ નથી મળતું? શું થયું? ટાઈમ્સ ટુ 0 પ્રમાણે ફ્લક્સ ચેન્જ થતું નથી. પણ મને સ્પીડમાં રોટેટ કરું તો મને આઉટપુટ મળે. ક્લિયર? જ્યાં સુધી ટેન્સ ટુ 0 જસ્ટિફાઈડ હશે ત્યાં સુધી મને આઉટપુટ મળશે. જેવું ટેન્સ ટુ 0 જસ્ટિફાઈડ થવાનું બંધ થઈ જાય આઉટપુટ મળવાનું નથી. ટેકનિકલી દેખાય છે. ઓપોઝિટ રોટેટ કરો વિરુદ્ધ ડાયરેક્શનમાં મળશે. એવું થોડું છે કે ડાયરેક્શનમાં રોટેટ કરવાનું. ક્લિયર? અમે ફેરાડેના એક્સપેરિમેન્ટ શીખ્યા. અત્યારે કોઈ કેવું છે ફિક્સ કોણ રોટેટ થાય છે? મેગ્નેટ. પ્લસ બદલાયું આઉટપુટ બન્યું અને ટેન્સ ટુ 0. હવે આપણે ટેકનિકલી જ્યાં સુધી આનું ટેન્સ ટુ 0 મેન્ટેન થાય ત્યાં સુધી આઉટપુટ મળે. જેવું ટેન્સ ટુ 0 ગયું આઉટપુટ એની જાતે મળે. ક્લિયર? હવે ટેન્સ ટુ 0 એટલે શું?